तो पनामा पेपर लीक केस में नवाज शरीफ ने सुप्रीम कोर्टे दोषी ठहराव्या। जी हाँ, 5 जजनी बेंचे नवाज शरीफ ने दोषी ठहराव्या छे। पाक पीएम नवाज शरीफ दोषी जाहिर थया छे। पनामा पेपर लीक केस में पाक प्रधानमंत्री दोषी साबित थया छे। भ्रष्टाचार ने मामले पाक पीएम दोषी साबित थया छे। 5 जजनी बेंचे नवाज शरीफ ने दोषी ठहराव्या छे। खूब गंभीर कही शकाय, खूब मोटा समाचार कही शकाय। पनामा पेपर लीकनो जे मामलो जे छेल्ला થોડાક સમય પહેલા કોઈક ને કોઈક રીતે વૈશ્વિક સ્તરે જેની ચર્ચા હતી અને ઘણા બધા મોટા નામ સામે આવ્યા હતા, એમાં નવાજ શરીફ પણ સામેલ હતા અને આખરે તેઓ દોષિત જાહેર થયા છે। ખૂબ મોટી વાત કહી શકાય। પનામા પેપર લીક નવાજ શરીફને સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યા છે। ત્યારે જોવું એ રહેશે કે આગળના સમયમાં તેમના પર શું કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। હાલ પનામા પેપર લીક કેસમાં પાક પ્રધાનમંત્રીને દોષિત ઠેરવી દેવામાં આવ્યા છે। તો ચોક્કસથી આ એક એવો મામલો હતો કે જેમાં ઘણા મોટા નામ સામે આવી ચૂક્યા હતા, પરંતુ આ નામની જો વાત કરવામાં આવે તો પાક પીએમ નવાજ શરીફ પણ તેમાં મુખ્ય હતા અને હાલ તેઓ સ્પષ્ટ રીતે દોષિત ઠેરવાયા છે। ખૂબ મોટી વાત કહી શકાય। પનામા લીક કેસમાં નવાજ શરીફ દોષિત જાહેર થયા છે। પીએમ પદ પર હવે નહીં રહે અને આ તમામની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ જે રીતે દોષિત સાબિત થયા છે, કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચાર જે માત્ર કોઈ એક દેશ નહીં પરંતુ ચારે બાજુ કોઈ ને કોઈ રીતે એક મોટી સમસ્યા છે તેમના માટે। એક આ કહેવાય કે ખૂબ મોટી વાત કહી શકાય, કારણ કે જોવાનું એ રહેશે કે હવે તેની શું અસર આગળના સમયમાં જોવા મળે છે। ખૂબ મોટી વાત કહેવાય। નવાજ શરીફ હવે પીએમ પદ પર નહીં રહે, પરંતુ આ તમામની વચ્ચે શું સ્પષ્ટતા તેઓ કરે છે, પાકિસ્તાન તરફથી શું સ્પષ્ટતા આવે છે તેના પર સૌની નજર રહેશે। પનામા પેપર લીકમાં ઘણા મોટા નામ સામેલ થઈ ચૂક્યા છે, ઘણા પર આરોપો લાગ્યા છે, ઘણા લોકો કોઈ ને કોઈ રીતે પનામા પેપર લીકને લઈને भ्रष्टाचार केसમાં प्रधानमंत्री शरीफ दोषी થયા છે। પાક પીએમ પદે નહીં રહે। હવે નવાજ શરીફ શું સ્પષ્ટતા તેઓ કરે છે, શું ચોખવટ કરે છે તેના પર સૌની નજર રહેલી હશે। પનામા પેપર લીક કેસમાં પાક પ્રધાનમંત્રી હાલ દોષિત સાબિત થયા છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવસી બારડ। દેવસી, જણાવશો છેલ્લા કેટલાક સમય પહેલા પનામા પેપર લીકનો જે મામલો ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હતો, વૈશ્વિક સ્તરે તેની ચર્ચા હતી, ઘણા મોટા મોટા સેલિબ્રિટીઓ તેમાં સામેલ હતા, ઘણાના નામ હતા, પરંતુ નવાજ શરીફની જો વાત કરવામાં આવે તો હાલ સીધી જ રીતે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। શું કહેશો? જી, પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે સૌથી મોટો ભૂકંપ સર્જાયો છે। ત્યાંના વડાપ્રધાન નવાઝ શરીફ છે એને ત્યાંની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તત્કાલીન પદ છોડી દે, કારણ કે પનામા પેપર લીકની અંદર નવાઝ શરીફ છે એ દોષિત જાહેર થઈ ચૂક્યા છે। આ પાકિસ્તાનની અંદર સૌથી મોટી ખબર અને ભારતને અસર કરતી પણ સૌથી મોટી ખબર છે। અત્યારે તમારી ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને સુપ્રીમ કોર્ટે દોષિત જાહેર કર્યા છે। હવે એ ઇમિડિયેટલી એનું વડાપ્રધાન પદ છોડશે અને બીજો પાર્ટીનો કોઈ પણ સભ્ય છે એને સત્તા આપશે। આમ પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને અત્યારે પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે। આ સૌથી મોટી ખબર પાકિસ્તાનથી આવી રહી છે। પાકિસ્તાન અને ભારતને અસર કરતી સૌથી મોટી ખબર અત્યારે આવી રહી છે। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે। પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે સર્વાનુમતે એ ચુકાદો આપ્યો છે કે પનામા પેપર લીકની અંદર નવાઝ શરીફ છે એ દોષિત કરાર સાબિત થયા છે। મામલો એ હતો કે પનામા પેપરની અંદર કેટલીક ગુપ્ત માહિતીઓ લીક થઈ હતી। આપણે યાદ હશે કે થોડા સમય પહેલા પનામા પેપરનો મામલો વિશ્વ સ્તરે ચગ્યો હતો અને એની અંદર ભારત સહિતના વિશ્વના ઘણા બધા દેશના વડાપ્રધાન, રાજનેતાઓ, સેલિબ્રિટીઓ, અભિનેતાઓ એના નામ આવ્યા હતા અને કેવી રીતે તેઓ બ્લેક મનીમાંથી વ્હાઇટ મનીમાં ટ્રાન્સફર કરી રહ્યા છે, કેવી રીતે પોતાની સંપત્તિ છે ટેક્સ હેવન કન્ટ્રીઝની અંદર રોકી રહ્યા છે અને કેવી રીતે કાળા નાણાંને ધોળા કરી રહ્યા છે, એ પ્રકારનો મામલો લીક થયો હતો। એમાં વડાપ્રધાન નવાઝ શરીફનું પણ નામ હતું, તેની પુત્રી મરિયમ
આ આખા મામલાની અંદર એ મામલાને કેવી રીતે રોક્યું હતું એવું આખું નામ આવ્યું હતું અને ત્યાંના ક્રિકેટર છે એ ક્રિકેટર સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. એટલે કે ત્યાં જે પીટીઆઈ જેની પાર્ટી છે એ પાર્ટીના વડા છે એને સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરી હતી અને વડાપ્રધાનને દોષિત કરવા માટે અને એની સાથે એને પદભ્રષ્ટ કરવાની માંગ કરી હતી ઇમરાન ખાને. આ સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટે એક એસઆઈટીની રચના કરી હતી અને ત્યારબાદ જોઈન્ટ કમિટીની રચના કરી હતી અને એ જોઈન્ટ જેઆઈટી છે એને એક તપાસ સમિતિ બનાવી હતી અને એ તપાસ સમિતિની અંદર પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો કે વડાપ્રધાન જે નવાઝ શરીફ છે એ સંપૂર્ણ રીતે આ કેસની અંદર દોષિત છે. મની લોન્ડરિંગના કેસની અંદર એની પુત્રી અને એનો હાથ સંડવાયેલો છે. આ મામલામાં એ કમિટીએ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સબમિટ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટ ઉપર આધારિત આખો કેસ દાખલ થયો હતો કે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લેશે એ ફાઇનલ કરવામાં આવશે એવું કમિટીએ જે તે સમયે સુપ્રીમ કોર્ટની સબમિટ કર્યું હતું. આજે આ પ્રકારની સુનાવણી ચાલી રહી હતી એ દરમિયાન 5 જજોની જે બેચ છે એ 5 જજોની બેચે સર્વાનુમતે એક નિર્ણય લીધો છે કે વડાપ્રધાન નવાઝ શરીફને ઇમિડિયેટલી હટાવવામાં આવે અને ત્યાં જે પ્રકારની કાર્યવાહી છે આગળની કાર્યવાહી રાજકીય ગતિવિધિઓ એ આગળ ધપાવવામાં આવે. આ કેસની અંદર આપણે વાત કરી દઈએ તો લંડનની અંદર એક કેટલીક સંપત્તિઓ હતી એ સંપત્તિઓ નવાઝ શરીફના નામે હતી અને એ જે સંપત્તિઓ એની પુત્રી અને નવાઝ શરીફ અને એના સગા સંબંધીઓના નામે હતી અને એ કરોડો રૂપિયાની સંપત્તિ છે એ બ્લેકના વ્હાઇટ કરીને મેળવવામાં આવી હતી અને આ મામલો પનામા પેપરની અંદર આખો લીક થયો હતો. તો આમ આખો કેસ છે એ કેસની અંદર જે એની પુત્રી મરિયમ અને સાથે સાથે જે નવાઝ શરીફ છે એ દોષિત જાહેર ચૂક્યા છે. મરિયમ અત્યારે કોઈ પણ હોદ્દા ઉપર નથી. આ સંજોગોમાં મરિયમની ઉપર કઈ પ્રકારની ગતિવિધિઓ થઈ શકે એમ નથી, પરંતુ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અને પોતાની પ્રજાને લૂંટવાના કેસની અંદર અને પ્રજાની જે સંપત્તિ છે એ જે સરકારી નાણાંનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવાના કેસની અંદર નવાઝ શરીફને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જી બિલકુલ દિવસે આ ખૂબ મોટી વાત કહી શકાય. પાકિસ્તાનના રાજકારણમાં તો ભૂકંપ હોય જ છે, પરંતુ આ તમામની વચ્ચે એ તમામ લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક રેડ સિગ્નલ કહી શકાય. જે સેલિબ્રિટી ભારતના પણ હતા જેમના નામ કોઈને કોઈ રીતે પનામા પેપર લીકમાં આવ્યા હતા, આગળ બીજા કોઈ નામ બહાર આવી શકે એવી શક્યતા જોવાઈ રહી છે કે શું? આ આખો કેસ છે પનામા પેપરની વાત કરવામાં આવે તો પનામાની અંદર જે તે સમયે 40 થી વધારે દેશ અને એના સેલિબ્રિટીઓ, એના રાજનેતાઓ, એના પોલિટિશિયનો અને સાથે સાથે એના ફિલ્મ સ્ટારોનું પણ એમાં જે પનામા કેસની અંદર જે પ્રકારના બ્લેકની વ્હાઇટ હતી એની અંદર નામ આવ્યા હતા. એમાં ભારતના પણ કેટલાક પોલિટિશિયનો હતા, ફિલ્મ સ્ટારો હતા, રાજનેતાઓ હતા, એના નામ હતા. પરંતુ ભારતનો કેસ આખો અલગ હતો કારણ કે ભારતની એની સામે કોઈ પણ પ્રકારના એક્શન લેવાયા ન હતા. એક માત્ર ન્યૂઝ સ્ટોરી બનીને જ રહી ચૂકી હતી અને જે તે નેતાઓ છે ભારતની અંદર ફિલ્મ સ્ટારો છે એ પોતાની રીતે છટકબારીનો ઉપયોગ કરીને છટકી ચૂક્યા હતા. પરંતુ પાકિસ્તાનનો કેસ આખો અલગ હતો કારણ કે ત્યાં ઇમરાન ખાન નામની પીટીઆઈ પાર્ટી છે એ પાર્ટી એ આખો કેસ હાથમાં લીધો હતો અને એના મૂળ સુધી ગઈ હતી અને સાથે સાથે નવાઝ શરીફની જે પણ સંપત્તિઓ છે એ સંપત્તિની ખરાઈ કરી અને એક સુપ્રીમ કોર્ટ સુધી તેઓ લડ્યા હતા અને સુપ્રીમ કોર્ટને જેઆઈટી ની રચના કરવાની ફરજ પડી હતી. આ સંજોગોની અંદર આખી જે કમિટીએ પણ આદેશ આપ્યો હતો અને આજે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો હતો. એટલે કે ત્યાં પ્રજા અને પાર્ટી નવાઝ શરીફ સામે પડેલી હતી અને એને કારણે નવાઝ શરીફને રાજીનામું આપવાની અથવા બળજબરીપૂર્વક હટાવવાની જે ફરજ પડી છે એ આજે આ સ્થિતિ ઉભી થઈ છે. બિલકુલ દિવસી, ખાસ કરીને હવે આ જે નામ ડિક્લેર થઈ જ ગયું છે, સુપ્રીમ કોર્ટે જે ફેસલો બતાવી દીધો છે, નિર્ણય લઈ લીધો છે 5 જજની બેન્ચે, શું હવે આગળની કાર્યવાહી હશે તેમને લઈને? જી આનો મતલબ સાફ છે. પાક સુપ્રીમ કોર્ટે કહી દીધું છે એનો મતલબ સાફ કે ઇમિડિયેટલી નવાઝ શરીફને ત્યાંથી હટવું પડશે. એટલે કે નવાઝ શરીફે પોતાની જે પોતાનો અનુગામી છે એની પસંદગી અત્યારે ને અત્યારે એટલે આજે ને આજે જ કરી શકે. એની અંદર નિસાર ચૌધરી છે જે મંત્રી છે, આ ઉપરાંત સંરક્ષણ મંત્રીનું નામ સૌથી મોખરે છે અને એ બંનેમાંથી એક જે 45 દિવસ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની પૂરી સંભાવના છે. ત્યારબાદ જે નવાઝ શરીફના ભાઈ છે જે અત્યારે પંજાબના મુખ્યમંત્રી છે એ અને એની વાઇફ છે એ બંનેની વડાપ્રધાન બનવાની પૂરી સંભાવના છે. કારણ કે નવાઝ શરીફ ઈચ્છી રહ્યા છે કે આ જે દેશની સત્તા છે અથવા તો સુકાન છે, જે પક્ષનું સુકાન છે એ પોતાના પરિવારના હાથમાં રહે. એ સંજોગોને ધ્યાનમાં રાખી તેઓ આવતા 45 દિવસમાં પોતાની પત્નીને ત્યાંની જે ચૂંટણી લડાવી શકે અને વડાપ્રધાન બનાવી શકે. આ ઉપરાંત એના ભાઈ છે જે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી છે એને પણ તેઓ વડાપ્રધાનની ખુરશી પર બેસાડી શકે એવી સંભાવના અત્યારે તો
જોવાઈ રહી છે. આ સાથે સાથે પાક આર્મી પણ વધારે મજબૂત થાય એવી પૂરી સંભાવના છે, કારણ કે પાક આર્મી છે ભારત સામે હંમેશા ગુરુક્યા કરતી હોય છે અને ભારતને નીચું બતાવવા માટેના તમામ પ્રયત્ન કરતી હોય છે. તો જે નવાઝ શરીફ છે એ ભારત પ્રત્યે થોડા સોફ્ટ હતા, આર્મી સામે આંખો બતાવી રહ્યા હતા અને આર્મી અને નવાઝ શરીફને સામે ઘણી બધી વાર એવા પ્રકારની ઘટનાઓ બની હતી. તો આ સંજોગોમાં પાક આર્મીને પણ એક મોટું મોકળું મેદાન બની ચૂક્યું છે. આ 45 દિવસમાં તે કંઈ ને કંઈ કરી શકે, ઇમરજન્સી પણ લાદી શકે અને પાકિસ્તાનમાં ફરી એકવાર એવી સ્થિતિનું નિર્માણ થાય કે પાકિસ્તાનની અંદર ફરી એકવાર નવા ભુટ્ટોના ગયા બાદ જે પ્રકારની અને નવાઝ શરીફના ગયા બાદ જે પ્રકારની ઇમરજન્સી અને આર્મીના હવાલે આખું પાકિસ્તાન અથવા તો એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, એ પ્રકારની સ્થિતિ ઉભા થવાની પણ ક્યાંક ને ક્યાંક સંભાવના જોવાઈ રહી છે. જી દેવસિંહ, અગર જો આવી કોઈ ઘટના ઘટે છે અને પાક આર્મીના હવાલે જો કરવામાં આવે છે તો તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ને તેની ભારતમાં શું અસર થઈ શકે તેવી શક્યતા છે? જી, તમને જણાવી દઉં કે પાકિસ્તાન માટે કોઈ આર્મીને હવાલે દેશ હવાલે કરવો એ કોઈ નવાઈની વાત નથી. ત્યાં ભાગ્યે જ એકાદ ટર્મ એવી હશે, અત્યાર સુધીના ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયું છે, તેમ છતાં પણ એક કે બે ટર્મ જ એવી હશે કે જેની અંદર ત્યાંનો વડાપ્રધાન છે 5 વર્ષ પૂરા કરી ચૂક્યો હોય. એ પછી નવાઝ શરીફ હોય કે પછી બેનર્જી ભુટ્ટો હોય કે પછી ઝુલ્ફાકાર અલી ભુટ્ટો હોય કે એની પહેલાના જે વડાપ્રધાન હોય. મોસ્ટ ઓફ વડાપ્રધાને 5 વર્ષ પહેલા જ પોતાની સત્તા ગુમાવી દીધી છે. એ પછી ભ્રષ્ટાચારનો આરોપ હોય કે આર્મીનો બળવો હોય કે બીજા કોઈ કારણો હોય. તો આ સંજોગોની અંદર નવાઝ શરીફ માટે પણ ફરી પાછી એક ક્ષણ આવી ગઈ છે. નવાઝ શરીફ છે અગાઉ 3 વાર વડાપ્રધાન બની ચૂક્યા છે અને 3 વાર એને એ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અગાઉ આર્મી એને પદભ્રષ્ટ કરી ચૂક્યા છે. જ્યારે મુશર્રફ સત્તા ઉપર હતા, જ્યારે આર્મીના વડા હતા, ત્યારે મુશર્રફે બળવો કરીને નવાઝ શરીફને કેદ કર્યા હતા અને દેશ નિકાલ કર્યા હતા. ત્યારે પણ જે નવાઝ શરીફની જ સત્તા હતી. તો આ સંજોગોની અંદર ફરી એકવાર આ પ્રકારની ઘટનાઓ પણ બની શકે છે અને આર્મી ફરી પ્રકારની સત્તા ઉપર આવી શકે છે. પરંતુ ત્યાં અત્યારના સંજોગોમાં જોતા જે પ્રકારનો ઇમરાન ખાન જે પ્રકારની સ્થિતિ પેદા કરી રહ્યા છે, ઇમરાન ખાન જે પ્રકારની લોકશાહીને આગળ વધારવાના જે પ્રકારના આક્રમક પ્રયત્નો કરી રહ્યા છે, એ સંજોગોમાં PINL એટલે કે નવાઝ શરીફની પાર્ટી છે, એ પાર્ટીનો કોઈ વ્યક્તિ કદાચ સત્તા ઉપર આવે અને થોડા દિવસોની અંદર ફરી પાકિસ્તાનની અંદર જે લોકશાહી પ્રક્રિયા છે એ ફરી પાછી આગળ થાય એવા પ્રકારના સંજોગો પણ કદાચ બની શકે. જી બિલકુલ, 1 વર્ષ બાદ આ પનામા પેપર લીકનો મામલો પાછો એકવાર ઉપડ્યો છે અને એવામાં ભારતમાં પણ 1 વર્ષ પહેલા તમે જે પ્રકારે વાત કરી કે માત્ર ન્યૂઝ સ્ટોરી બની રહી ગયું હતું, પરંતુ એવું કહી શકાય કે ઇન્વેસ્ટિગેશન આગળ વધી રહ્યું છે અને બીજા લોકો પણ સાંસામાં આવી શકે, ભારતમાં પણ કોઈ સુપરસ્ટાર કે સેલિબ્રિટી હોય, રાજકીય રીતે આગેવાન હોય એવી કોઈ શક્યતા દેખાઈ રહી છે કે શું? જી, ભારતની અંદર પનામા પેપરની અંદર ઘણા બધા નામ હતા. એમાં ગુજરાતીના લગભગ 15 થી 17 ગુજરાતીઓના નામ પણ હતા, ઉદ્યોગપતિઓના નામ પણ હતા અને બીજા કેટલાક લોકોના નામ પણ હતા. એ સમયે જે તે ઇન્કમટેક્સ વિભાગ અને ખાસ કરીને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે અને ફાઇનાન્સ જે એજન્સીઓ છે એને તપાસ કરી હતી. ત્યારબાદ જ્યારે પનામા પેપરને લઈને જે તે તત્કાલીન બિલકુલ દેવસિંહ, આપણે અટકાવ માંગીશ. આપણી સાથે જોડાયા છે જયેશ શાહ, રાજકીય વિશ્લેષક. જયેશભાઈ, જણાવશો જે પ્રકારે અત્યારે પનામા પેપર લીકનો મામલો જે 1 વર્ષ બાદ ફરી એકવાર ઉછળ્યો છે, પાકિસ્તાનના રાજકારણમાં જે ભૂકંપ આવ્યો છે અને જે રીતે નવાઝ શરીફ દોષિત ડિક્લેર થઈ ચૂક્યા છે, શું અસર આગળના સમયમાં પાકિસ્તાનના રાજકારણ પર જોઈ શકો છો? એટલે આમ જોવા જઈએ તો પાકિસ્તાનનું રાજકારણ ની દ્રષ્ટિએ જોઈએ તો પાકિસ્તાનમાં લોકશાહી છે કે કેમ એ કેવું એક શંકાસ્પદ છે. બિલકુલ, પાકિસ્તાનમાં ભલે સરકારો કામ કરતી હોય, ચૂંટાયેલી સરકાર કામ કરતી હોય, પરંતુ ત્યાં આર્મી અને ISI નું જ રાજ ચાલતું હોય છે, ઇનડાયરેક્ટ, ભલે ડાયરેક્ટ નહીં. હવે નવાઝ શરીફ જયારે ગિલ્ટી ડિક્લેર થયા છે અને નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ડિસ્કોલિફાય કર્યા છે, એ સંજોગોમાં પાકિસ્તાનમાં લશ્કરનો મત વધારે મજબૂત થશે. હવે જો લશ્કરનો મત કદાચ પાકિસ્તાને વિશ્વને ધ્યાનમાં રાખે, સમગ્ર દુનિયાના ઓપિનિયનને ધ્યાનમાં રાખીને જો કરવા જાય તો કદાચ એ શાહનવાઝ ખાન નવાઝ શરીફના ભાઈને કદાચ પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી કદાચ બનાવી શકે, એક એવી શક્યતા છે. બીજી શક્યતા એવી છે કે પાકિસ્તાનમાં ચૂંટણીઓ લાવી દે. હવે પાકિસ્તાનની ચૂંટણીઓ કેવા પૂરતી જ હોય છે, ચૂંટણીઓ લાવ્યા પછી શું થાય તેના પર કહી શકાય. પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સરકારનું પ્રોવિઝન છે નહીં. એટલે અલ્ટિમેટલી આમાં એવું થશે કે આ પ્રશ્નથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાનનું લશ્કર ISI કાશ્મીર બાજુ ધ્યાન વધારે કેન્દ્રિત કરશે અને એ અલ્ટિમેટલી ભારતને ડેમેજ એવી રીતે કરશે કે કાશ્મીરમાં ઉગ્રવાદને, કાશ્મીરમાં ત્રાસવાદીને મોકલવા માટે કે કાશ્મીર ક્ષેત્રે નાનું ઉંબાડિયા કરવા માટે પાકિસ્તાન કદાચ કોશિશ કરી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ, અહીંયા જયેશભાઈ હું એ પૂછવા માંગીશ કે જે પ્રકારે નવાઝ શરીફ, તેમની દીકરી અને તેમના દામાદ આ તમામ લોકો સારસામાં આવ્યા છે, દોષિત જાહેર થયા છે, તો પછી જે રીતે આપ કહી રહ્યા છો કે તેમના ભાઈને પણ હવે ખુરશી આપે તેવી શક્યતા, શું એ સ્વીકાર્ય પાત્ર હશે ખરા? ના, એટલે એમના ભાઈને ખુરશી
એટલા માટે ટેમ્પરરી લોકોની વિશ્વની નજરમાં ધૂળ નાખવા માટે એવો એક કારસો પાકિસ્તાનનું લશ્કર કરી શકે. અધરવાઇઝ તો પ્રજાની નજરમાં તો કઈ એમનું વેલ્યુ છે નહીં, પણ વિશ્વની નજરમાં અમારી ત્યાં લોકશાહી છે એવું દર્શાવવા માટે, એવું સૂચિત કરવા માટે એવું કંઈક કરી શકે કે કોકને કાર્યવાહક પ્રધાનમંત્રી બનાવી શકે અને પછી કદાચ ચૂંટણીઓ જાહેર કરી શકે. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જયેશભાઈ જોડાવા માટે. દેવસિંહ, આપને પૂછવા માંગીશ, અત્યારે સ્પષ્ટ રીતે જે શક્યતાઓ ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે અલગ અલગ રીતે, અને જે આ નામ ડિક્લેર થયું છે ત્યારબાદ પાકિસ્તાનના રાજકારણમાં જે ભૂકંપ આવ્યો છે, આ તમામની વચ્ચે જે રીતે દેવસિંહભાઈ તેમની દીકરી અને દામાદ પણ સાણસામાં આવ્યા છે, તો લાગે છે કે હવે કોઈ ને કોઈ રીતે જે રીતે રાજકીય વિશેષજ્ઞ જોડે આપણે હમણાં ચર્ચા કરી કે તેમના ભાઈને ખુરશી આપવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ ઓવરઓલ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સ્વીકાર્ય નહીં હોય અને વધારે ડેમેજ કરશે પાકિસ્તાનના રાજકારણની અંદર? જી, સ્વાભાવિક છે કે પાકિસ્તાનની અંદર વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે સિચ્યુએશન, પાકિસ્તાનની સ્થિતિ આખી અલગ જ છે. ત્યાં લોકશાહી જેવું જયેશભાઈ જેમ કીધું એમ લોકશાહી વ્યવસ્થા માત્ર નામ પૂરતી જ છે. બેકગ્રાઉન્ડ ઉપર તો એના જે આર્મી અને ISIS ચલાવતું હોય છે. આ સંજોગોની અંદર જ્યારે નવાઝ શરીફના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ બેસશે અથવા નવાઝ શરીફનો ખાસ વ્યક્તિ બેસશે ત્યારે લોકોએ માત્ર એને સ્વીકારવું જ જોઈએ. બાકી બેકગ્રાઉન્ડમાં તો આ લોકો જ કામ કરતા હોય છે. બીજી વસ્તુ એક આપ જણાવી દઈએ કે પાકિસ્તાનની અંદર બે જ પરિવારો છે મોટે રાજ કરતું હોય છે, અને એ પરિવારનો જે ભૂતકાળ છે અને વર્તમાન છે એ બંને ભ્રષ્ટાચાર સાથે ખરડાયેલો છે. માની લો કે નવાઝ જે બેનર્જી ભુટ્ટો છે, તો બેનર્જી ભુટ્ટો પણ ભૂતકાળની અંદર જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એને ઉથલાવવામાં આવ્યા હતા અને બેનર્જી ભુટ્ટોની હત્યા થઈ હતી. અને સાથે સાથે બેનર્જી ભુટ્ટોના પરિવારની વાત કરવામાં આવે તો આસિફ અલી ઝરદારી છે એ રાષ્ટ્રપતિ હતા, તેમ છતાં પણ એની ઉપર આક્ષેપ લાગેલા ભ્રષ્ટાચારના. એની પહેલા જ્યારે સત્તા ઉપર બેનર્જી હતા ત્યારે પણ આસિફ અલી ઝરદારી ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આરોપ થયા હતા, એના પુત્ર ઉપર ભ્રષ્ટાચારના આરોપ થયા હતા. એટલે કે ઝરદારી પરિવાર અને ભુટ્ટો પરિવાર છે એ પણ આ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. બીજો પરિવાર છે પાકિસ્તાનની અંદર જે પાકિસ્તાનના રાજકારણમાં સૌથી મોટો પરિવાર છે એ શરીફ પરિવાર છે. શરીફ પરિવારની વાત કરવામાં આવે તો શરીફ પરિવાર, શરીફ ખુદ દૂધે ધોયેલા નથી. ભૂતકાળની અંદર જ્યારે પદભ્રષ્ટ થયા હતા ત્યારે એની સામે ભ્રષ્ટાચારના જ આરોપ હતા. આર્મી એને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જ એને પદભ્રષ્ટ કર્યા હતા. આ સંજોગોમાં વર્તમાનમાં જ્યારે પદભ્રષ્ટ થયા છે ત્યારે પણ એની સામે ભ્રષ્ટાચારના જ આરોપ છે. એની પુત્રી ઉપર પણ ભ્રષ્ટાચારના જ આરોપ છે, એના જમાઈ ઉપર પણ ભ્રષ્ટાચારના આરોપ છે. એમ આખા પાકિસ્તાનના જે બે રાજ પરિવારો કહેવાય છે કે એ જે બે રાજ પરિવાર શરીફ અને ભુટ્ટો પરિવાર એ હંમેશા છે એની પાસે પાકિસ્તાનમાં સત્તા રહી છે. ભૂતકાળના ઇતિહાસની વાત કરીએ તો, અને બંને પરિવારો છે એ બંને પરિવારો ભ્રષ્ટાચારથી લથબથ હોય છે અને એની પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી. એકમાત્ર ત્રીજો વિકલ્પ તરીકે અત્યારે ઇમરાન ખાનની પાર્ટી છે જે PTI પાર્ટી છે એ. તો આ સંજોગોમાં PTI પાસે લોકોને વધારે આશા છે, કારણ કે આ બંને જે પાર્ટીઓ છે એનાથી ટ્રાન્સફર પાર્ટી છે. બીજું કે એમાં પરિવારવાદ નથી અને સાથે સાથે એ લોકોના મુદ્દે લડી રહ્યા છે. એ પ્રકારની ભાવના ત્યાંના લોકોને સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સંજોગોમાં ભવિષ્યની અંદર PTI એ વધારે મજબૂત બની શકે એ પ્રકારની, કારણ કે નવાઝ શરીફને પદભ્રષ્ટ કરવામાં સૌથી મોટો રોલ હોય તો PTI નો રોલ રહ્યો છે અને આ સંજોગોની અંદર PTI ને પણ ફાયદો થઈ શકાયની સંભાવના છે. અને પાકિસ્તાનને ભ્રષ્ટાચારથી પર ગણવું અથવા પાકિસ્તાનને આર્મી અને ISI થી પર ગણવું અથવા લોકશાહી પ્રક્રિયાનો હિસ્સો ગણવું એ આપણા માટે ખાલી એક આભમાંથી તાળા તોડવા જેવી હાલત ગણી શકાય. જી બિલકુલ, હવે જયારે આ નામ ડિક્લેર થઈ જ ચૂક્યું છે તો તેની શું સારી અસર થઈ શકશે? કારણ કે કાર્યવાહી થશે, પનિશમેન્ટ થશે, અને જે લોકો આ રીતે ખોટા કરોડોની સંપત્તિ જે બ્લેકના વ્હાઇટ દર્શાવે છે તે લોકો એક બાદ એક હવે સાણસામાં આવે તેવી શક્યતા છે. તેની પોઝિટિવ ઇફેક્ટ શું જોવા મળશે આગળના સમયમાં? આ પાકિસ્તાનનો મામલો છે એટલે પાકિસ્તાનની અંદર કઈ પ્રકારની સિસ્ટમ ચાલી રહી છે, પાકિસ્તાનની અંદર ત્યાંની જે વહીવટી તંત્ર છે એ કોના ફેવરમાં રહીને કોની સાથે કામ કરે છે એ આખો અલગ મુદ્દો છે. પરંતુ એ જ સિચ્યુએશનને ભારતના મુદ્દા સાથે જોડી દેવામાં આવે તો ભારત માટે હવે ટેન્શનની સ્થિતિ ઊભી થાય એ પ્રકારનું કહી શકાય. કારણ કે LOC ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ સંજોગોની અંદર ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનની આર્મીને મહાત કરી છે અને પાકિસ્તાનના લોકો ને ત્રાસવાદીઓનું મોરલ ડાઉન થયું છે, ત્રાસવાદીને તોડવાનો પ્રયત્ન કર્યો છે. આ સંજોગોમાં આર્મીને અને ISI ને છૂટો દોર મળી જાય, કારણ કે આ જે કોઈ પણ વડા વગરની સરકાર પાકિસ્તાન છે એ રેડિયાર તંત્ર બની જવાનું છે. આ રેડિયાર તંત્રની અંદર અત્યારે આર્મી અને ISI ને છૂટો દોર મળશે અને એ છૂટા દોરનો તેઓ લાભ ઉઠાવી અને ભારતની સાથે ઉંબાળિયા કરવાનો તમામ પ્રયત્ન કરશે. એમાં કાશ્મીરની સ્થિતિ વધારે ખરાબ થવાની સંભાવના છે. ભારતની અંદર વધારે ત્રાસવાદી ગતિવિધિઓ વધવાની સંભાવના છે. આ સાથે સાથે તેઓ ભારતને કોઈ પણ રીતે ભારતને નુકસાન કરવાનો તમામ પ્રયત્ન કરશે. તો ભારતે એલર્ટ રહેવાની
ખાસ જરૂર છે આ બધા મુદ્દાની અંદર. જી બિલકુલ દેવસિંહ, ખાસ કરીને પનામા પેપર લીકમાં 3 ગુજરાતીઓના નામ પણ ખુલ્યા હતા, તો તેમને લઈને શું લાગે છે, કાર્યવાહી થઈ રહી હશે, તપાસ થઈ રહી હશે, તેનું કોઈ પરિણામ આગળના સમયમાં આવે એવી કોઈ શક્યતા ખરી? જી, ભારતના પનામા પેપરની વાત કરવામાં આવે તો ભારતની અંદર એક આખો અલગ મુદ્દો છે. ભારતની અંદર જે તે સમયે જ્યારે પનામા પેપરની અંદર નામ લીક થયા હતા એ સમયે ઈડી પછી ઇન્કમટેક્સ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની જુદી જુદી એજન્સીઓ છે એને આ કેસ હાથમાં લીધો હતો અને તત્કાલીન જે નાણામંત્રી હતા એણે એવું કહ્યું હતું કે આની અંદર તપાસ થઈ રહી છે અને જે તે સમયે તપાસની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે એ લોકોની સામે કાર્યવાહી પણ થશે. પરંતુ હજી સુધી કોઈ જાહેર મુદ્દાઓ પર જાહેર વાત થઈ નથી. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે પણ હજી સુધી એ મુદ્દે કોઈ ચર્ચા પણ અથવા તો પ્રેસ કોન્ફરન્સ અથવા તો બીજી કોઈ માહિતી બહાર આપી નથી કે પનામા પેપરની અંદર જે ભારતીય નેતાના નામ હતા, ભારતીય ફિલ્મ સ્ટારોના નામ હતા અને ભારતના લોકોના નામ હતા, એમાં શું થયું છે. પરંતુ જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે, ઇન્કમટેક્સને પૂછવામાં આવે છે અથવા તો જે પ્રકારના ફાઇનાન્સ વિભાગને પૂછવામાં આવે છે, ત્યારનો જવાબ એક જ હોય છે કે આની અંદર કાર્યવાહી થઈ રહી છે અને જે લોકોની સામે પુરાવા મળ્યા છે, જે લોકો પાસે બ્લેક મનીનો મુદ્દો છે, એની સામે અમે ઓલરેડી કાર્યવાહી કરી ચૂક્યા છે, પરંતુ આ વાત અમે જાહેર કરવા માંગતા નથી. આમ ભારતનું વહીવટી તંત્ર છે એ કોઈને કોઈ બચાવ મુદ્રામાં જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એવો કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે, એ વાત તો ઉડીને આંખે વળગે છે. જી બિલકુલ દેવસિંહ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો શરીફ નથી એ વાત તો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. જે રીતે બેનામી સંપત્તિ મુદ્દે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને જે કરોડોની જે સંપત્તિ હતી તે બ્લેકમાંથી વ્હાઇટ કરવામાં આવી હતી. પરિણામે જે 5 બેન્ચની જે સુપ્રીમ કોર્ટે, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે જે ચુકાદો જાહેર કર્યો છે તેને આધારે તેમને સ્પષ્ટ રીતે દોષિત જાહેર કરવામાં આવે છે. ન માત્ર એટલું જ, ભ્રષ્ટાચારના મામલામાં, મની લોન્ડરિંગમાં તેઓ, તેમની પુત્રી મરિયમ અને તેમના દામાદ પણ ક્યાંક ને ક્યાંક સામેલ છે, જેને જોતા પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.